હું ડૉક્ટર વિજય નાકરાણી સાવરકુંડલા સરકારી હોસ્પિટલમાં ગાયનેકોલોજીસ્ટ તરીકે કામ કરું છું. અહીંયા અંદાજે મારે 9 મહિના જેવો ટાઈમ થયો છે અત્યાર સુધીમાં. સાવરકુંડલામાં સરકારી હોસ્પિટલમાં હું આવ્યો એ પહેલાંથી સરકારી કોઈ ડૉક્ટર હતું નહીં ગાયનેકોલોજીસ્ટ. એટલે અહીંયા કોઈ જાતની સુવિધા કે દર્દીની સારવાર થઈ શકે એ માટેની બહુ લાંબી સુવિધા હતી નહીં. મારા આવ્યા પહેલાં ડૉક્ટર કિરણ મેડમ હતા, એ ગયા પછી હું આવ્યો છું. આ 1.5 વર્ષમાં સાવરકુંડલામાં આપણે અહીંયા જે 50-60 ડિલિવરી થતી એનાથી આપણે 200-250 ડિલિવરી સુધી પહોંચ્યા છીએ. 16 ડિસેમ્બરના રોજ આપણે અહીંયા 18 ડિલિવરી થઈ. 2 બાળકોને કાચની પેટીની જરૂર પડી એટલે અમરેલી રિફર કર્યા, પણ 16 બાળકો એકદમ તંદુરસ્ત હતા. આજે એમની બધી માતાઓને રજા કરી છે. જોખમીથી જોખમી ડિલિવરીઓ સરકારના ધારાધોરણ પ્રમાણે જે આપણી હોસ્પિટલમાં શક્ય હોય એ બધી ડિલિવરી આપણે અહીંયા કરાવીએ છીએ. આપણી પાસે પીડિયાટ્રિશિયન નથી. જો સરકાર આપણને પીડિયાટ્રિશિયનનો સહકાર આપે તો આ હોસ્પિટલમાં જોખમી અથવા તો અધૂરા મહિનાના બાળકોની ડિલિવરી પણ શક્ય બને. આપણે એવી પ્રયાસ કરીએ છીએ કે કુંડલાના દર્દીને કુંડલા મૂકીને જવું ન પડે બીજી સારવાર અર્થે. જેટલી શક્ય પ્રયાસ હોય એટલા શક્ય પ્રયાસ કરીએ છીએ. સોનોગ્રાફીની સુવિધા હવે આપણી પાસે અવેલેબલ છે, ડૉક્ટર છે, રેડિયોલોજીસ્ટ હાજરમાં, અને અધિક્ષક આપણા જે મેડમ છે હરિયાણી મેડમ, એનો સપોર્ટ એટલો સારો છે કે આપણે આ બધું કામ વ્યવસ્થિત કરી શકીએ. સાવરકુંડલા હોસ્પિટલનો સ્ટાફ, ડિલિવરી રૂમનો સ્ટાફ, ઓપરેશન થિયેટરનો સ્ટાફ તથા એનેસ્થેટિસ્ટ ડૉક્ટરનો આમાં ખૂબ મોટો ફાળો છે. મારા એકલાથી આ કોઈ વસ્તુ થાય એવું નથી. આખું ટીમ વર્ક છે અને સાવરકુંડલા સરકારી હોસ્પિટલ બહુ સરસ કામગીરી કરે છે. તો હું બધાનો આભાર માનવા માંગીશ આ તકે.